નેમિષારણ્ય નામના શ્રી વિષ્ણુ ક્ષેત્રમાં સોનકાદી ઋષિઓ સ્વર્ગલોકને મેળવવા માટે 1000 વર્ષ સુધી ચાલે તેવો મોટો યજ્ઞ કરી રહ્યા હતા. એક દિવસ ત્યાં સૂત પુરાણીજી આવી ચડતા તેમને આવકાર આપી મુનિઓએ કહ્યું, વેદવ્યાસજી તથા તમે જે જ્ઞાન પુરાણો અને ધર્મશાસ્ત્ર વિશે જાણો છો તે જ્ઞાન અમને સમજાવો. જીવોનું પરમ કલ્યાણ કરનારું સાધન ક્યું છે? વાસુદેવના અવતારનું વર્ણન, ભગવાનની લીલા, યશની કથા, શ્રી હરિની પવિત્ર અવતાર કથાઓ તથા ભગવાન શ્રી કૃષ્ણએ કરેલા પરાક્રમો અમને વિસ્તારથી જણાવો. સૂત પુરાણીએ કહ્યું, કળિયુગના જીવોને કાળરૂપી સર્પના મુખમાંથી છોડાવવા માટે શ્રી સુખદેવજીએ શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહ્યું છે, જેનો લાભ પૂર્વજન્મનું પુણ્ય હોય તો જ મળે છે. આથી હું તમને શ્રીમદ ભાગવતની કથા કહી સંભળાવું છું. આમ કહી સૂત પુરાણીએ શ્રીમદ ભાગવત કથા સોનકાદી મુનિઓ સમક્ષ કહેવાની શરૂઆત કરી. આવી રીતે શ્રીમદ ભાગવત શાસ્ત્રનું મહત્વ અને કથાનું વર્ણન કરવાનું શરૂ થયું, જેમાં પહેલો પ્રસંગ નારદજી અને ભક્તિદેવીનો સમાગમનો આવ્યો. એક સમયે સોનકાદી ઋષિઓ બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવા આવ્યા હતા. ત્યારે તેમણે દેવર્ષિ નારદજીને ચિંતાગ્રસ્ત જોયા અને તેનું કારણ પૂછતા નારદજીએ કહ્યું, હું પૃથ્વી પર પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર આમ અનેક તીર્થો ફર્યો, પરંતુ મને ક્યાંય સુખ જોવા મળ્યું નહીં. દરેક જીવો પેટભરા, આળસુ, અસત્ય બોલનારા, અતિશય મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા અને દુઃખી જોવામાં આવ્યા. જગતમાં ક્યાંય ધર્મ જ રહ્યો નથી. કળિયુગ રૂપી દાવાનળથી સર્વ સાધનો ભસ્મીભૂત થઈ ગયા હતા. પરંતુ હું વૃંદાવનમાં ગયો ત્યાં મને એક કૌતુક જોવા મળ્યું. એક તરુણ સ્ત્રી રડતી હતી અને તેની પાસે મૂર્છાવસ્થા હાલતમાં 2 વૃદ્ધ પુરુષોની તે સેવા ચાકરી કરી રહી હતી. તે સ્ત્રી મને પોતાની પાસે બોલાવતા હું તેની પાસે ગયો. તેણે મને વંદન કરી પોતાના સંકટનું નિવારણ કરવાનું કહ્યું. મેં તેનો પરિચય પૂછ્યો તો તે પાસે પડેલા 2 પુરુષો કોણ છે અને તેને શેનું દુઃખ છે તે પૂછતા જ તે સ્ત્રી બોલી, હું ભક્તિ નામથી પ્રખ્યાત છું અને આ મારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય. પણ કળિયુગના પ્રભાવે તેઓ અકાળે વૃદ્ધ થઈ ગયા છે. હું દ્રવિડ દેશમાં જન્મી, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્ર પ્રદેશમાં મને માનપાન મળ્યા, પરંતુ ગુજરાતમાં તો હું સાવ દુર્બળ બની ગઈ. ઘોર કળિયુગના યોગથી પાખંડોએ મારા અંગો ભાંગી નાખ્યા, જેથી હું દુર્બળ બની ગઈ છું. ગુજરાતમાં ધનનો મોહ વધુ હોવાથી ત્યાં ભક્તિ છીનભીન થઈ ગઈ અને જ્ઞાન વૈરાગ્યને કોઈની જરૂર ન રહેતા તેને મૂર્છા આવી ગઈ. વૃંદાવન આવતા હું ફરી રૂપાળી નવયુવતી બની ગઈ, પરંતુ મારા આ બંને પુત્રો અકાળે ઘડપણ પામ્યા. તે દુઃખથી હું દુઃખી છું, પણ મને સમજાતું નથી કે હું તરુણી સાથી થઈ અને મારા બંને પુત્રો ઘરડા કેમ થયા. હે નારદજી, આનું કારણ શું છે? ત્યારે નારદજીએ કહ્યું, હે સ્ત્રી, આ કળિયુગ ભયંકર છે. તેમાં સદાચાર, યોગ માર્ગ અને તપનો નાશ થયો છે. સર્વ લોકો દુષ્ટ કર્મો કરે છે. આ યુગમાં સજ્જનો દુઃખ પામે અને દુર્જનો આનંદ કરે છે. વિષયોમાં અંત થયેલા મનુષ્યોએ તારી ઉપેક્ષા કરી, તેથી તું જીર્ણપણે રહી, પરંતુ વૃંદાવનમાં આવીને તું નવયુવતી બની ગઈ. ખરેખર આ વૃંદાવનને ધન્ય છે. આવું સાંભળતા જ ભક્તિદેવીએ કહ્યું, રાજા પરીક્ષિતે આ કળિયુગને રહેવા કેમ દીધો હશે? ત્યારે નારદજીએ કહ્યું, રાજા પરીક્ષિતે એક સમયે તેને શિક્ષા કરવાનું આયુધ ઉપાડ્યું. ત્યારે કળિયુગ રાજાની શરણે જતા રાજાએ વિચાર્યું કે તેને મારવો યોગ્ય નથી, કારણ કે તેના અનેક દુર્ગુણોમાં પણ એક સદ્ગુણ છે. કળિયુગમાં તપ, યોગ કે સમાધિ જે ફળ આપી શકતા નથી તે ફળ કૃષ્ણ કીર્તન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. કળિયુગના કુકર્મોના આચરણથી સર્વમાંથી સાર જતો રહ્યો છે. તેનું આવું વચન સાંભળી ભક્તિ અત્યંત વિસ્મય પામી અને બોલી, હે દેવર્ષિ, મારા ભાગ્ય બળે આજે મને તમારું દર્શન થયું છે. હું આપને સાષ્ટાંગ વંદન કરું છું. ત્યારે નારદજીએ ભક્તિને શ્રી કૃષ્ણના ચરણ કમળનું સ્મરણ કરવા કહ્યું, જેથી તારું દુઃખ દૂર થશે. સત્યાદિ 3 કુળમાં જ્ઞાન અને વૈરાગ્ય જ મોક્ષ આપનાર છે, જ્યારે કળિયુગમાં માત્ર ભક્તિ જ બ્રહ્મ સમાજયુક્ત મુક્તિ આપે છે. તેથી તો તું શ્રી કૃષ્ણને પરમ પ્રિય સુંદરી છો. ભગવાને તને ઉત્પન્ન કરી આજ્ઞા કરી કે તું મારા ભક્તોનું પોષણ કર. ભગવાને મુક્તિને તારી દાસી બનાવી અને જ્ઞાન વૈરાગ્યને તારા પુત્રો બનાવ્યા છે. કળિયુગની પીડા સહન ન થતા
થતાં મુક્તિ વૈકુંઠ ધામમાં ચાલી ગઈ અને તારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય અકાળે વૃદ્ધ થયા. તે બધાની ચિંતામાં તું દુઃખી છે. હું તારું દુઃખ દૂર કરવા જરૂરથી પ્રયત્ન કરીશ. હે ભક્તિ, આ કળિયુગમાં શ્રી હરિને પ્રાપ્ત કરવા માટે તપશ્ચર્યા, વેદો, જ્ઞાન કે કર્મોની જરૂર નથી. ફક્ત ભક્તિથી જ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. નારદજીના મુખે પોતાનું મહાત્મ્ય સાંભળી ભક્તિએ કહ્યું, હે દેવર્ષિ, તમારી માળામાં નિશ્ચળ પ્રીતિ જોઈ હું તમને કદી છોડીશ નહીં. હું હંમેશા તમારા ચિત્તમાં વાસ કરીશ. હે મહામુનિ, મારી પીડા આપે હરી, પરંતુ મારા આ 2 પુત્રોમાં હજુ પણ ચેતના આવી નથી. તમે તેને સચેત કરો. નારદજીએ જ્ઞાન વૈરાગ્યને જગાડવાના અનેક પ્રયત્ન કર્યા, પણ તેની મૂર્છા ઉતરતી નથી. તેથી ચિંતાગ્રસ્ત નારદજીએ શ્રી હરિનું સ્મરણ કરતાં જ આકાશવાણી થઈ, જ્ઞાન અને વૈરાગ્યની સાથે ભક્તિનો પ્રચાર કરવા તમે કંઈક સત્કર્મ કરો અને તે સત્કર્મો તમને મહાત્માઓ બતાવશે. નારદજી આ આકાશવાણી સાંભળતાની સાથે જ મહાત્માઓની શોધમાં નીકળી પડ્યા અને બધાને જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિને જાગૃત કરવા માટેનો કોઈ ઉપાય બતાવવા કહ્યું, પરંતુ કોઈ આ ઉપાય બતાવી શક્યું નહીં. આથી ચિંતાતુર થયેલ નારદજી બદ્રિકાશ્રમમાં આવ્યા અને ત્યાં તેમણે તપ કરવાનો નિર્ણય લીધો. પરંતુ બદ્રિકાશ્રમમાં તેને સનત કુમારોનો ભેટો થઈ ગયો. નારદજીએ તેને આકાશવાણીની વાત કરી અને કહ્યું, એવું કયું સત્કર્મ છે જેનાથી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો પ્રચાર થાય? સનત કુમારોએ તરત જ કહ્યું, હે દેવર્ષિ, સત્કર્મને સૂચવનારો તો કેવળ જ્ઞાન યજ્ઞ જ છે અને તે છે શ્રીમદ ભાગવતની કથા. આ કથા વેદો અને ઉપનિષદોના સારમાંથી બની છે, છતાં ભાગવતમાં વેદાંત કરતાં પણ દિવ્ય શક્તિ છે. આમ ભાગવતની કથા જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને વધારનારી છે. આપે તેમને શ્રીમદ ભાગવત સંભળાવવું જોઈએ, જેથી તેમનો શોક અને દુઃખનું નિવારણ થાય. નારદજીના પૂછવાથી સનત કુમારોએ કહ્યું, આ જ્ઞાનયજ્ઞ રૂપી કથા હરિદ્વાર પાસે આવેલ આનંદ નામે ઘાટ પર કરવી, જેથી ભક્તિ નિંદ્રામાં પડેલા જ્ઞાન અને વૈરાગ્યને લઈને ત્યાં આવશે અને આ કથાના શબ્દો સાંભળી તરુણ બનશે. આવી રીતે સનત કુમારોની સાથે નારદજી પણ ગંગા કિનારે આવ્યા. કથા શ્રવણનો આનંદ લેવા 10 દિશાઓમાંથી ઋષિમુનિઓને પણ તેડાવ્યા. સનત કુમારો વક્તાઓ તરીકે આસન ઉપર બેઠા અને દેવો, ઋષિમુનિઓ વૈષ્ણવ શ્રોતાઓ તરીકે આવ્યા. નારદજી પણ શ્રોતા તરીકે આગળ બિરાજ્યા. સનત કુમારો નારદજીને શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહેવા લાગ્યા. સનત કુમારોએ કહ્યું, શ્રીમદ ભાગવતના મહિમાના શ્રવણ માત્રથી મુક્તિ થાય છે. આ કથાનું પ્રેમથી શ્રવણ કરનારના કાન દ્વારા પરમાત્મા હૃદયમાં આવશે. આ શ્રીમદ ભાગવતની કથા જે ઘરમાં વાંચવામાં આવે છે તે ઘર એક તીર્થક્ષેત્ર બની જાય છે. જે મનુષ્ય ભાગવતના શાસ્ત્રને અર્થપૂર્ણ નિત્ય વાંચે તેના હજારો જન્મોના પાપ નાશ પામે છે. પરંતુ આ કળિયુગમાં તેનું નિત્ય શ્રવણ કરવું મુશ્કેલ હોવાથી તેની સાપ્તાહ શ્રવણ વિધિ નિરૂપાયેલી છે. માત્ર 7 દિવસ સુધી એકાગ્ર ચિત્તે બેસીને તેનું શ્રવણ મનન કરવું પૂરતું છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે પૃથ્વીનો ત્યાગ કરી સ્વધામ જવા તૈયાર થયા ત્યારે ઉદ્ધવજીની પ્રાર્થનાથી પરમાત્માએ પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં સ્થાપ્યું, જેના સેવનથી, પઠનથી, શ્રવણથી તથા દર્શનથી પાપનો નાશ થાય છે. આમ સનત કુમારો ભાગવતની કથા સંભળાવતા હતા ત્યારે જ અચાનક ભક્તિદેવી અને તેના 2 પુત્ર ભગવાનનું કીર્તન કરતા કરતા ત્યાં પ્રગટ થયા. એકાએક તેમને પ્રગટ થયેલા જોઈ સભાસદોને થયું કે ભક્તિ અહીં કેવી રીતે દાખલ થઈ. ત્યારે ભક્તિએ કહ્યું, હું કળિયુગમાં નાશ પામી હતી, છતાં આપે કથારસ વડે અમને પુષ્ટ કર્યા છે. ભક્તિએ પોતાના નિવાસસ્થાન વિશે પૂછતા સનત કુમારોએ કહ્યું, તું ભક્તજનોના દિલમાં રહેઠાણ કરજે. આવી રીતે શ્રીમદ ભાગવતનું મહત્વ શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે અને શ્રીમદ ભાગવત સાંભળવા માત્રથી જ ભક્તિની જોડે જ્ઞાન અને વૈરાગ્યમાં ચેતના આવી. અને મારા વાલા ભક્તજનો, કળિયુગનો એક જ સાચો આધાર છે અને એ છે ભક્તિ. ભગવાનના પ્રિય ભક્ત બનવા માટે ભક્તિ કરશો એટલું પુણ્ય મળશે. અને શ્રીમદ ભાગવત જે શાસ્ત્રમાં લખાયેલ છે એ જ હું તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું. તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો, જેથી શાસ્ત્ર સંબંધિત બધી જ માહિતી મળતી રહે. ધન્યવાદ.